વલસાડના મોગરાવાડી વિસ્તારમાં ઝાડીમાંથી લીલવણ પ્રજાતિનો સાપ મળી આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। વલસાડના મોગરાવાડી વિસ્તારમાં રહેતા ભોલા પટેલના ઘર સામે ઝાડીઓમાંથી એક લીલવણ પ્રજાતિનો સાપ નજરે ચડતા વલસાડ પાલિકામાં ફરજ બજાવતા અને જીવદયા પ્રેમી મહેશ ચૌહાણનો સંપર્ક સાધી લીલવણને ઉગારી લેવામાં આવ્યો હતો। વધુમાં મહેશ ચૌહાણના જણાવ્યા મુજબ આ સાપની લંબાઈ આશરે 5 ફૂટ જેટલી છે અને આ સાપની ગણતરી બિનઝેરી સાપમાં ગણાય છે। આજ રોજ 3:30 વાગે ભોલાભાઈ સરપંચ પાડી સંપર્કના ત્યાંથી મને ફોન આવ્યો કે અમારે ત્યાં એક લીલા કલરનો સાપ બહુ મોટો આવી ગયો છે અને એક ઝાડ પર હતો અને તેને મેં સાવચેતીપૂર્વક પકડી લીધો છે। હવે કોઈ પણ તમારા વિસ્તારમાં ઝેરી સાપ કેવું તમને જો જોવા મળે તો મારો મોબાઈલ નંબર છે 9375828101 ને આ સાપ લીલવણના નામે પ્રખ્યાત છે ને આ લીલવણ એટલે હેવી રેન્જમાં છે। આટલી મોટી લીલવણ ભાગ્યે જ તમને કદાચ જોવા મળી હશે। એનો કલર પણ એકદમ ગ્રીન છે કે ઘાસમાં કે તમારા ઘરના વેલામાં કે એમાં હોય તો તમને ખ્યાલ પણ નહીં આવે, પણ આ કડવાથી ઝેર લાગતું નથી અને ગભરાઈ નહીં જવું। આ સાપ બિન પોઈઝન સ્નેકમાં આવે છે। વલસાડના મોગરાવાડીમાંથી મળેલ લીલવણ સાપ બિનઝેરી હોય જેથી સાપથી કોઈને નુકસાન થતું નથી। દિવ્યેશ પાંડેનો રિપોર્ટ S9 ન્યૂઝ વલસાડ।